હા જી રેવન તો શું છે હાલ ચાલો બધાને જય શ્રી કૃષ્ણ. તો મને છે ને 5 દિવસ પહેલા એક લેડીઝ આવ્યા હતા મારી દુકાન ઉપર. એમણે મને કીધું હતું કે 600 નો 5 લીટરનો બોટલ છે ને એ મારા માટે મંગાવી રાખજો. મેં કીધું ઠીક છે ચલો મંગાવીને રાખશો. તો હવે મેં બોટલ તો મંગાવી દીધી પણ એ બેન હતા એ 4-5 દિવસ તો મને દેખાણ જ નથી. મેં કીધું એમના કહેવાથી મેં બોટલ મંગાવી લીધી છે ને આપણે રોકાણ કરી નાખ્યો છે. મારી પાસે સરસની બોટલ એટલી બધી નથી હાલતી, 5 લીટર જેટલી નથી હાલતી. લીટર વાળી 2 લીટર વાળી ચાલે છે, 5 લીટર હજી નથી હાલતી. તો મેં એમના માટે સ્પેશિયલ મંગાવી છે. હવે એ જવાનું છે કે એ મારી પાસે ક્યારે આવે છે બોટલ લેવા માટે. જો અત્યારે આ બોટલ પણ મળી છે. હવે જોઈએ છે એ બેન ક્યારે આવે છે. આ થોડો આપણો સામાન આવ્યો છે જે ગોઠવવાનો છે. બીજા ભાઈ મારી પાસે આવ્યા હતા છે. મેં કીધું હતું કે મને સોયાવડીની બહુ જરૂર છે, મારા માટે સોયાવડી મંગાવીને રાખજો. સોયાવડી મંગાવીને રાખી દીધી છે. હવે એ ભાઈ જોઈએ છે ક્યારે આવે છે. તો આ છે દુકાન બહારનો નજારો. વરસાદ તો સારો આવી ગયો છે પણ યાર આ રસ્તાનું શું કરું એ સમજાતું નથી યાર. આ છે મોર્નિંગનો નજારો. શું લાગે છે આ છે આવશે?